નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગત શાસ્ત્રી અમિત વ્યાસના જય શ્રી કૃષ્ણ. આજે આપણે જોઈએ પવિત્ર પુરુષોત્તમ માસની વાર્તામાં એક વાર્તા આવે છે ઘોડિયાના ભગવાન. આ વાર્તા શ્રદ્ધાળુઓમાં ખૂબ જ હૃદયસ્પર્શી અને લોકપ્રિય એવી માનવામાં આવે છે. આ વાર્તા આપણને દ્રઢ પાઠ ભણાવે છે કે ભગવાન ચતુર લોકોની હોશિયારી કે દંભી પૂજાથી નહીં પણ ઘોડા અને નિષ્કપટ માણસથી સરળતાથી સૌથી વહેલા રીઝે છે. તો અહીં આપણે વાર્તા જોઈએ તો ઘોડિયાના ભગવાનની સવિસ્તર વાર્તા જોઈએ તો એમાં એક નાનું ગામ હતું. એ ગામમાં જગુ નામનો એક એકદમ ભોળો અને સીધો સાદો એવો માણસ રહેતો હતો. તે ભણ્યો નહોતો પણ સંસારની ચતુરાઈ કે પ્રપંચ તેને જરાય આવડતા નહોતા. તે જે કાંઈ મહેનત મજૂરી કરતો તે પ્રભુના ભરોસે કરતો. લોકો તેને મોડો જગુ કહીને બોલાવતા હતા. જ્યારે પુરુષોત્તમ મહિનો આવે, ત્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ગામના મંદિરમાં મોટો ઉત્સવ શરૂ થયો. ગામના અગ્રણીઓ અને ચતુર લોકો મોંઘા મોંઘા વસ્ત્રો પહેરીને રોજ સવારે નદીએ નાવા જાય, સુંદર પૂજાની થાળીઓ સજાવતા અને મોટા મોટા પંડિતો પાસે અઘરા મંત્રો બોલાવીને પૂજા કરાવતા હતા. જગુએ પણ જોયું આખું ગામ ભગવાન પુરુષોત્તમભાઈ નું વ્રત કરે છે, એટલે તેના મનમાં પણ વ્રત કરવાનો ભાવ જાગ્યો. પણ તે ગરીબ હતો, તેને કોઈ પૂજા વિધિ કાંઈ આવડતું નહોતું. તે ગામના એક ચતુર શેઠ પાસે ગયો અને પૂછ્યું કે શેઠજી, મારે પણ પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવું છે, તો ભગવાન કેવી રીતે રાજી થાય, એ કેમ કરાય? પેલા અભિમાની શેઠે જગુની મજાક ઉડાવતા જ તેને કહ્યું કે અરે જગુ, તારા જેવા ભોળા અને અભણનું કામ નથી. આ ભગવાન તો મોટા મોટા મંત્રો અને કિંમતી ભોગ ધરાવીને જ ત્યારે જ રાજી થાય છે. તો તું તો બસ નદીએ નાહીને જંગલમાં જઈને એક પથ્થર પૂજી લે, દિવસમાં એક જ વાર સાદું અન્ન ખાજે. એટલે કે પથ્થર પૂજી અને દિવસમાં એક જ વાર સાદું અન્ન ખાજે. ત્યારે જગુની અડગ ભક્તિ આપણે જોઈએ કે ભોળા જગુએ તો શેઠની વાતને જ ભગવાનનો આદેશ સમજી અને તેણે માની લીધી. તે રોજ સવારે વહેલા ઉઠી નદીના ઠંડા પાણીમાં સ્નાન કરતો અને પછી જંગલમાં જાય એક મોટો એવો પથ્થર એટલે કે પાણો સાફ કરી તેને માટીના પુરુષોત્તમ ભગવાન માનીને બેસી જતો હતો. તેની પાસે ચડાવવા માટે કંકુ ચોખા કાંઈ નહોતું, તેથી તે જંગલના જ જંગલી ફૂલો લઈ આવી અને પ્રભુને તે ફૂલો અર્પણ કરતો હતો. તેને કોઈ પણ મંત્ર નહોતો આવડતો, એટલે તે રોજ પથ્થર સામે હાથ જોડી રડતી આંખે પોતાના મોડા ભાવે તે બોલતો હતો કે હે ભગવાન પુરુષોત્તમભાઈ, હું તો સાવ મૂરખ અને ભોળો છું. શેઠ કહે છે કે તમે મોટા મંત્રોથી રીઝો છો, પણ મને તો કાંઈ આવડતું નથી. હું તો તમને મારા અંતરથી બોલાવું છું, તો તમે મારા આ ભોળાના ભગવાન બનજો, એવું તે પ્રાર્થના કરે છે. અને મારો આ જંગલી ફૂલનો ભોગ તમે સ્વીકારજો. આખો દિવસ તે આ જ વાક્ય બોલ્યા કરતો અને ભૂખ્યો રહીને એકટાણું કરતો. ત્યારે ભગવાન પુરુષોત્તમની કસોટી આપણે જોઈએ કે જોત જોતામાં પવિત્ર પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો. અમાસના દિવસે વ્રતનું ઉજવણું હતું. પેલી તરફ જોઈએ તો ગામના ચતુર શેઠો ઘણા દેખાડો કરીને આખા ગામને બતાવીને તેમને મોટા યજ્ઞો કર્યા. અહીં જંગલમાં જગુ રડતો હતો અને તેની પાસે વ્રત પૂરું કરવા માટે દાન આપવા કાંઈ જ નહોતું. તેને પહેલા પથ્થર પાસે માથું મૂકી દીધું અને કહ્યું કે પ્રભુ, જો આજે તમે મારો આ સાદો ભોગ નહીં સ્વીકારો અને મને દર્શન નહીં આપો, તો હું આ પથ્થર સાથે મારું માથું પછાડીને મારા પ્રાણ અહીં ત્યાગી દઈશ. જગુના નિષ્કપટ અને ભોળા ભાવ આગળ સાક્ષાત બ્રહ્માંડના નાથ એવા ભગવાન પુરુષોત્તમરાય હારી ગયા. પેલા પથ્થરમાંથી અદ્ભુત દિવ્ય પ્રકાશ ફેલાયો અને સાક્ષાત ચતુર્ભુજ શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરેલા પુરુષોત્તમ ભગવાન નારાયણ પ્રગટ થયા. ભગવાનના મુખ ઉપર મધુર હાસ્ય હતું.
ભગવાને જગુને ગળે લગાડ્યો અને કહ્યું કે હે જગુ, આ સંસારના લોકો ચતુર બનીને મને શોધે છે, પણ હું તો તારા જેવા ભોળા અને સાચા હૃદયના ભક્તોનો જ ભગવાન છું. તારી અખંડ શ્રદ્ધાથી હું બંધાઈ ગયો છું. ભગવાને જગુને વરદાન આપ્યું અને તેનું આખું જીવન તેજસ્વી અને દિવ્ય બનાવી દીધું. જગુની ગરીબાઈ સદાય માટે નષ્ટ થઈ ગઈ અને તેનું ઘર ધન અને અન્નથી ભરાઈ ગયું. ત્યારે ચતુર લોકોની આંખો ઉગડી. જ્યારે ગામના શેઠ અને બીજા ચતુર લોકો ને ખબર પડી કે જેને તો દેવો મૂર્ખ ગણતા હતા તે ભોળા જગુને સાક્ષાત પુરુષોત્તમ ભગવાન જંગલમાં દર્શન દેવા આવી, ત્યારે આ બધા સ્તબ્ધ થઈ ગયા. શેઠે તો પોતે જગુ પાસે આવ્યા અને તેના પગમાં પડીને શેઠે તેની માફી માંગી. શેઠે સ્વીકાર્યું કે ભગવાન ધન અને ચતુરાઈથી નથી મળતા, પણ સાચા અને ભોળા ભાવથી જ મળે છે. ત્યાર પછી આખા ગામનું અભિમાન ત્યાં ઓગળી ગયું અને બધા સાચા ભાવથી પ્રભુ ભક્તિ ત્યાં કરવા લાગ્યા. હવે આપણે વાર્તાનું મહાત્મ્ય જોઈએ કે જેવા ભગવાન પુરુષોત્તમ દાય પેલા ભોળા જગુને ફળ્યા, તેની વહારે હર્યા અને ભોળિયાના ભગવાન બન્યા. તેવા વાર્તા સાંભળનાર, વાંચનાર અને કપટ દેખાડા વગર સાચા હૃદયથી વ્રત કરનાર સૌ ભક્તોને ફળજો. પ્રભુ સૌના મનમાંથી કપટ અને ચતુરાઈ દૂર કરી આવી જ ભોળી અને અખંડ શ્રદ્ધા તમે આપજો. જય પુરુષોત્તમ રાય.